તો એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચી પરત આવી રહેલા ગુજરાતીઓના નિવાસ સ્થાને સુરતના ડિંડોલીના એક જ પરિવારના 4 સભ્યોને કરાયા છે ડિપોર્ટ। પરિવાર ઘર વેચીને ગયો હતો અમેરિકા। ડિપોર્ટ કરાયેલ ડિંડોલીનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો સુરતના ડિંડોલીના શુભ વાટિકાના એની આપેલા ડિપોર્ટ। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ પાસેથી વધુ માહિતી લઈશું। જી ધનરાજ, ઘર વેચીને તેઓ અમેરિકા ગયા હતા, ગેરકાયદે ગયા હતા અને હવે તેઓ ડિપોર્ટ કરવામાં આવ્યા છે। શું વધારે માહિતી તેઓના ઘર પર હાલ અત્યારે શું સ્થિતિ? જી બિલકુલ, જે 33 ભારતીયો જે અત્યારે હાલ ડિપોર્ટ થઈ રહ્યા છે તે પૈકીના સુરતમાં રહેતા કેતુલ પટેલ એ પણ ડિપોર્ટ થયા છે। પરંતુ અત્યારે એબીપી અસ્મિતાની ટીમ એમના પરિવારજનોને મળવા પહોંચી ત્યારે જે નિવાસ સ્થાન હતું એ નિવાસ સ્થાનમાં તેમનું ઘર છે એ વેચી દીધું છે। પ્રફુલભાઈ પટેલ નામના વ્યક્તિને પ્રફુલભાઈ આપણી સાથે મોજૂદ છે, તેમની પાસેથી જાણીશું। તમે જણાવો, કઈ રીતે કેતુલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, કઈ રીતની શું સ્થિતિ? અમે એક એજન્ટ થ્રુ એમના સંપર્કમાં આવેલા। એમને આ ઘર વેચવાનું હતું, વિદેશ જવાના પ્લાનિંગમાં હતા એ, તો એમની જોડેથી દલાલ થ્રુ અમે આ ઘર બાય કરેલું એમ। પછી કંઈ નહીં, પછી અમારે 12 મહિનાથી કોઈ એમનો કોન્ટેક્ટ નથી। કેતુલભાઈને મળ્યા હશો, કઈ રીતનો સ્વભાવ હતો, કઈ રીતનો એમનો પરિવાર? સ્વભાવમાં બહુ સરળ હતા, પરિવાર બી નાનો અને પણ સારો હતો। 2 છોકરાઓ હતા, હસબન્ડ વાઈફ, એ 4 કરીને અહીંયા રહેતા હતા અને સ્વભાવમાં બહુ નિર્મળ હતા, એમ સારા સ્વભાવના હતા, વ્યક્તિ સારા હતા એમ। અમેરિકા જવાના હતા, શું શું વાતચીત કરતા હતા, કઈ રીતે? એટલું બધું કંઈ ડીપમાં અમે એકબીજાના સંપર્કમાં આવ્યા નથી। ખાલી જે આપણે દલાલ થ્રુ જે અમારી ઓળખાણ થઈ એ જ અમારી ઓળખાણ છે। બાકી અમને કંઈ એટલું બધું ડીપમાં એમ ફેમિલીમાં એટલું બધું ડીપ નહોતા અમે એમ। કેતુલભાઈને મળ્યા હશો, કઈ રીતે એમની સાથે વાતચીત થઈ હતી, કઈ રીતે ઘર વેચાણ માટેની વાતચીત થઈ હતી, કેટલી તમારી સાથેના સંપર્ક? બસ એ અમારી મુલાકાત 4-5 દિવસની 4-5 વખતની મુલાકાત હશે। જ્યારે આપણે જે પેમેન્ટની કન્ડિશન જે હતી એમની લોન ભરીને મેં જે લોન કરાવી, બસ એ જ આપણો સંપર્ક। બિલકુલ, મૂળ એ કયા વતનના છે, ક્યાંના રહેવાસી છે અને સુરતમાં કઈ રીતે સ્થાયી થયા હતા? એ મહેસાણા સાઈડના છે, બસ એનાથી વધારે કંઈ આપણને ખબર નથી એમનું। સુરતમાં કેટલા વર્ષોથી કઈ કેવી જાણકારી? કોઈ ખ્યાલ નહીં એમાં। બિલકુલ, કેતુલભાઈ પટેલ જેઓ અત્યારે હાલ ડિપોર્ટ થઈ રહ્યા છે, અમૃતસર ખાતે વિમાન ઉતરી જશે, પરંતુ અત્યારે જે તેમનું સરનામું લખાવ્યું હતું એ સરનામું સુરતના ડિંડોલી વિસ્તારનું નીકળ્યું અને ત્યાં જ્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ત્યારે તેમણે આ ઘર વેચી નાખ્યું છે અને એ પ્રફુલભાઈ પટેલે ખરીદ્યું છે અને તેમના સારો સ્વભાવ હોવાની વાતચીત અત્યારે કરવામાં આવી રહી છે। જોકે કેતુલ પટેલ અત્યારે ડિપોર્ટ થયા છે ત્યારે ચર્ચાઓ પૂર્ણ ઉઠી છે કે કઈ રીતે કેતુલ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે પહોંચ્યા હતા કે કેમ, એની પણ તમામ તપાસ થઈ રહી છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર। તો કેતુલ ઘર વેચીને અમેરિકા પહોંચ્યા હોત તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। તેઓ ત્યાં પહોંચ્યા હતા। સુરતના ડિંડોલીના શુભ વાટિકાના જે 4 લોકો હતા તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। શુભ વાટિકાના કેતુલ પટેલ, મંત્ર પટેલ, કિરણ પટેલ અને એની આપેલને ડિપોર્ટ કરાયા છે।